નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં વરસાદની એકસાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે, તો બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા છે। આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી નાળા અને વોકળાઓ છલકાયા છે। ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ જેવા છે અને આવકો પણ ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે। નાસિકમાં ડુંગળીની બજારમાં તેજી થશે તો જ લોકલ બજારમાં સુધારો આવશે। ગોંડલમાં લાલ ડુંગળીની 7000 કટ્ટાની આવક હતી અને ભાવ 20 કિલોના 151 રૂપિયાથી 561 રૂપિયાના હતા। રાજકોટમાં ડુંગળીની 2000 કટ્ટાની આવક હતી અને ભાવ 230 રૂપિયાથી 580 રૂપિયાના હતા। મહુવામાં લાલ ડુંગળીની 2800 કટ્ટાની આવક સામે ભાવ 100 રૂપિયાથી 576 રૂપિયા અને સફેદ ડુંગળીની 80 થેલીની આવક સામે ભાવ 265 રૂપિયાથી 328 રૂપિયા સુધી બોલાયા હતા। જીરુના નિકાસ ભાવમાં ધીમી ગતિએ ઘસારો યથાવત, વધુ 25 રૂપિયાનો ઘટાડો નોંધાયો। દિલ્હી ચણામાં ક્વિન્ટલે 100 રૂપિયાનો સુધારો જોવાયો, ભાવ હજી વધી શકે તેવી ધારણા। ચણામાં આયાતી માલ બહુ ઓછા આવી રહ્યા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। લસણમાં બગાડથી માલ ઘટતા લસણની બજારમાં તેજીના એંધાણ। ઉનાળે ઊંચા તાપમાનથી ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લસણમાં પણ બગાડ જોવા મળ્યો। સફેદ અને કાળા તલની બજારમાં નરમા યથાવત છે અને ભાવમાં આજે પણ 20 રૂપિયાનો ઘટાડો થયો હતો। તલની બજારમાં લોકલ કે નિકાસ વેપારનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી, પરંતુ બજારો ધીમી ગતિએ ઘસાતી જાય છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।